હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો જુઓ સવારમાં આપણે બનાવીએ છીએ તીર્થા માટે પુડલા, જેમાં આપણે ચોખાનો લોટ, થોડોક ઘઉંનો લોટ, થોડોક ચણાનો લોટ અને રવાનો, આ 4 લોટ આપણે મિક્સ કરીને બનાવીએ છીએ. સાથે અહીંયા આપણે આઠો આપી દીધો તો ઢોકળાનો, જે ચોખા અને ચણાના લોટનો છે, તો એ પણ સરસ આવી ગયો છે. તો એ પણ પછી આપણે બનાવી લઈએ. તો આપણી તીર્થાબેન રેડી થઈ ગઈ છે. તીર્થાબેનનો લંચ પણ રેડી થઈ ગયો છે, બેગમાં રખાઈ ગયું છે બધી. અને તીર્થાબેન જાય છે. તીર્થા, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. અમને ઉઠતી હોય, જ્યારે ઉઠતી હોય ત્યારે ઉઠાતા હોય, ત્યારે તો અવળો અવાજ આવતો હોય. અત્યારે કેમ અવાજ નથી આવતો? હરખાય જય શ્રી કૃષ્ણ તો બોલ. જય શ્રી કૃષ્ણ હરખાય બોલ. બાય. મસ્ત ઢોકળા અને પુડલો ખાઈ લીધો છે આપણે નાસ્તામાં, અને કામ પર લાગી ગયા છે ને. આજ તો જુઓ મસ્ત તડકો નીકળ્યો છે. સારું છે કે તડકો નીકળ્યો, હજી આટલો નથી પણ તડકો તો નીકળ્યો. તો આપણે આપણી વેફર છે ને એ તડકામાં નાખી દીધી છે, તો એ સરસ મજાની કડક થઈ જશે આજે તો. અને ચાલો હવે આજે જોઈએ શું કરીએ શું નહીં આજના વ્લોગમાં. હા, પાર્સલ આવ્યું છે, પાર્સલ લઈ આવીએ. તો પાર્સલ આપણું આવ્યું છે આજે. તો તમને બતાવીશ કે આજે મેં પાર્સલમાં શું આવ્યું છે, શું મંગાવ્યું છે. પાર્સલ ફ્લિપકાર્ટમાંથી આવ્યું છે. તો ચાલો, તો આમાં શું આવ્યું જ નહીં જોવા માટે તમે વ્લોગમાં પૂરો વ્લોગ જોજો. ચાલો, આપણે તીર્થ આવશે પછી આપણે ખોલશું અહીં, કેમ કે તેને છે ને ખોલવાનો બહુ શોખ છે. તો તીર્થ આવશે ને ત્યારે જ આપણે ખોલશું. તીર્થા તો સ્કૂલેથી આવી ગઈ ને, આવીની સાથે હવે અત્યારે ટ્યુશનમાં જવાનું છે. તો તીર્થા રેડી થઈને ટ્યુશનમાં જાય છે. અને એક પાર્સલ આવ્યું છે. તો તીર્થા, તને ખબર છે શું પાર્સલ આવ્યું? ઓલા ઘર સોપ આવ્યા. ઘર સોપ ને બીજું આવ્યું તારા માટે આવે, બીજા કોના માટે આવે? કોને મંગાવ્યું? મેં. શું આવ્યું? અનબોક્સિંગ કરવી જ તારે? હા, ટી-શર્ટ આવ્યા. ટી-શર્ટ નથી, ટી-શર્ટ તો લીધા આટલા મોલમાંથી. ચાલો તો ઘરે જઈને પછી ખોલશું. હા, એટલે તારા જ વેટ કરીએ જ કે તું જ ખોલી. પપ્પા અમે નહીં ખોલશું. કે મમ્મી તું એકલી ખોલના નથી, કે મારે ખોલવું છે. ઘરે જઈ ટ્યુશનમાંથી તું આવી ને પછી ખોલશું. અત્યારે બનાવી છે આપણે મેગી. તો હાલો બધા મેગી ખાવા માટે. તીર્થા જોજો એને આટલી ઉતામળ છે. એ તીર્થા બધી કપડાં પડશે, હું કાઢી દઉં. પીડે પાર્સલ ખોલવાની આટલી ઉતામળ છે એને. સારું મૂકી દે, હવે મૂકી દે, પછી જોતું હોય ત્યારે ના મળતું હોય. હા, હું કાઢી દઉં પાર્સલ, બેસી જાય એક બાજુ. તો ચાલો ફાઇનલી પાર્સલ પાર્સલ ખોલવાનો વારો આવી ગયો. પણ ફોન તો રાખવા દે, હરખા ટ્યુશન તો જો ઉતામળ બાકી રહેતોય નથી ફોન. તો જો તીર્થા બેસી ગઈ. તીર્થા એમને વિચાર કરવા હું હાલ જો આમાં કંઈક આવું દેખાય. તીર્થન તો શું ગોળિયું ગોળિયું મંગાઈને હું કરું? તું ગોળિયા આવું તો કેતા ખરી ગોળિયા આવું ના ઓછા આડા ઊભી રહે બેસી જાય બાજુ વાર. તો જો તીર્થા એ છે ને પાછળમાં હાથમાંથી લઈને તીર્થા એવી રીતના નહીં. આ જો ઘૂંટડે પડી રિટર્ન કરો, કોઈ રાખી કોઠડી ના ખાધી ના ગમે તો કદાચ ને રિટર્ન કરો થાય ને. એક વાત એ સાચી છે તીર્થાની કે આમાં છે ને ઓછાર છે. એક મિનિટ દેખો, એક મિનિટ. તીર્થા ઓછાર ફાડ નાખ નહીં. આ ગોપાટ તો ખરી કોઠડી.
તીર્થાનું ફેવરિટ કલર બતાવો તો ખરી. જો આવો છે એનિમલ વાળો. તે છોકરાઓને સ્પેશિયલ ગમે ને આપણે જોશું એનું કાપડ ને કેવું છે તો પછી એ પ્રમાણે આપણે તમને કહીશું. તું હું ખોલીને કરી એક જ એવું છું. સરસ છે. કલર છે થોડોક લાઈટ છે એવો ફોનમાં દેખાય છે. નાઈસ નાઈસ નાઈસ. કાપડ સારું છે. ટાઈની પેટર્ન છે આ બધું. જો આ કવરિયું છે ને આવી રીતના આખા ઓછામાં ડિઝાઇન છે. તીર્થામાં શું શું છે? જો એક ડિયર છે, wolf છે, રેબિટ છે, પછી આ સ્ક્વિરલ છે, આઉલ છે ને આ શું છે માઉસ. આ બસ એટલા આ ટાઈપની છે ને ડિઝાઇન છે ને કાપડની પણ બહુ સરસ છે. આમ તો હવે ધોવાતા ખબર પડે કે કેવું હશે, બાકી છે અત્યારે તો સરસ લાગે છે. જો ડબલ બેડનો મંગાવ્યો હતો, સરસ છે. અને આની પ્રાઇસ છે અત્યારે તો મેં જ્યારે લીધો ને ત્યારે ડિસ્કાઉન્ટમાં, તો અત્યારે ખબર નહીં મને, પણ મને આ છે ને કેટલા 213 રૂપિયામાં પડ્યો છે. 213માં તો ડિસ્કાઉન્ટ હતું એટલે મેં મંગાવ્યો કે ડિસ્કાઉન્ટ છે તો આપણે લઈ લઈએ. બાકી ડબલ બેડનો 200 રૂપિયામાં તો ના મળતો હોય. તો આ ઓછા તમને કેવો લાગ્યો ને કોમેન્ટ કરીને કહેજો મને. તીર્થાને ગિફ્ટ મળી ગયું, પાર્સલ નહીં મળી ગયું પાર્સલ. ગયું હે ના ગયું કેમ કઈ નહીં ઓછા મંગાય લે અહીં આપણે ઓછા અહીં રાખવું તો તને નહીં ગમે કા લે મને તો એમ કે ઈ હાથે તો મેં કાર્ટૂનર મંગાવ્યું. તીર્થાને કાર્ટૂનર હશે ને તો ગમશે એટલે મેં કાર્ટૂનર લીધું. હે પાછું દઈ દઉં રીતન દઈ દઉં ના 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 ના. તો ચાલો આ તું આપણું પાર્સલ લા મમ્મા જેમાંથી નીકળ્યું ઓછા. એને એમ કે ઘોડિયું, પણ એમ નહીં તીર્થાનું થોડુંક તો વિચાર કે ઘોડિયું હું કામ મંગાવું. તું ઘોડિયા માટે સુધી નથી. પણ મેં એક દિન કીધું તું કે મને ઘોડિયામાં ઈચકું તું. તીર્થાને હવે નવો નવો શોખ જાગ્યો છે ને ઘોડિયામાં ઈચકવું. એટલે બોલો ઝૂલા ને બધી મૂકીને ઘોડિયામાં ઈચકવું છે ને. બાકી અમારી પાસે કેટલા બે તો ઝૂલા છે. એક જે ખુરશી વાળો આવતો હોય ને પ્લાસ્ટિકનો, એક ઈ, અને એક જે દોરી વાળો આવતો હોય ને એ બે ઝૂલા અમારી પાસે છે. દોરીમાં પડી જાવ ને ખુરશીમાં આવે એ સમાતી નથી. તો ચાલો હવે આપણે રાતના જમવાનાની તૈયારી કરી લઈએ. આજે રાતે જમવાનામાં તીર્થા શું બનાવું છે? તો હજી હમણાં જ અમે મેગી ખાધી, કેમ કે ભૂખ લાગી હતી ને આજે સાંજે. તો બાકી અમે ક્યારની મેગી ના ખાધી હતી. તો તીર્થાને કીધું કે ચાલો આજે મેગી ખાઈ લઈએ, કેમ કે ડેઈલી કે પછી વારંવાર મેગી સારી ને એટલે પછી અમે ના ખાતા હોય. પણ આજે તો મને પણ ભૂખ લાગી હતી ને તીર્થાને ભૂખ લાગી હતી ને ક્યારની મેગી ના ખાધી હતી ને, તો પછી આજે મેગી બનાવી લીધી. તો સાંજે આપણે મેગી ખાઈ લીધી. હવે આપણે રાતના શું બનાવ્યું ને હવે એ વિચારીએ. તીર્થા એમ કહે છે કે પાણીપુરી બનાવીએ, તો હવે જોઈએ કે શું કરીએ છીએ. રાઉન્ડ મળવા નીકળ્યા હતા તો જોયું, વિચાર્યું કે ચાલો આપણે જોતા જઈએ કે રાસ ચાલુ થયા હોય તો, પણ હજી ક્યાંય થયા નથી રાસ ચાલુ.
તો નાના રાંડલમાંના મંદિર આગળ જો કેવું સરસ મજાનું ડેકોરેશન છે. જેમ ઝાડ હોય ને બે સાઈડ ઝાડ છે અને વચમાં લાઇટિંગ છે. બહુ સરસ છે. આ વખતે એકદમ યુનિક ડેકોરેશન છે. તમને કેવું લાગ્યું ને મને કોમેન્ટમાં કહેજો. તો આપણે રાસ જોઈને આવી ગયા છે ઘરે. બહુ મજા આવી રાસ જોવાની. થોડીક વાર અડધી કલાક જેટલું અમે બેઠા ત્યાં રાસ જોયા. અને દીઠાને કીધું કે ચાલો રાસ રમ. તો દીઠા કે ના મારે નથી રમવું. તીર્થા પણ એમને બેઠી હતી, પણ તીર્થા બેઠી પણ અમને જોઈને મન થતું હતું રાસ રમવાનું. તો જોશે જો કાલે આપણે મન થશે ને તો કાલે રાસ રમવા જાશું. કાલે આમ પણ સાંજે દર્શન કરવા માટે જવાનું છે રાંડલ માતાના. તો ત્યાંથી પછી રાતે રાસ જો રમાશે. રાત તો રમાશે જ, પણ અમારે જવાનું મન થશે ને તો કાલે રમવા જશું. તો ચાલો આજનો વ્લોગ છે ને અહીંયા આપણે એન્ડ કરી દઈએ. તમને આજનો વ્લોગ કેવો લાગ્યો ને મને કોમેન્ટ કરીને કહેજો. અને આજના વ્લોગમાં તમને શું સરસ લાગ્યું ને એ પણ કોમેન્ટ કરીને કહેજો. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, રાધે રાધે.